નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં વિષય ગુજરાતી ચેપ્ટર 8 બિરબલની યુક્તિ એના વિશે અભ્યાસ કરીશું. લોકોમાં જાત જાતના વહેમો અને શુકન અપશુકનની અનેક માન્યતાઓ જોવા મળે છે. આ પાઠમાં બાદશાહ અકબરનો વહેમ ચતુર બિરબલ દૂર કરે છે તેની ચોટદાર રજૂઆત છે. દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય કરતા હતા ત્યારે એમના દરબારમાં બિરબલ ચતુર વજીર હતા. બાદશાહ એમને જાત જાતના કોયડા પૂછતા હતા અને બિરબલ એ કોયડા ઉકેલી આપતા હતા. બિરબલની ચતુરાઈની ઘણી વાતો છે, એમાંની એક વાત અહીં આપી છે. તો અહીં આપણે પાઠ જોઈએ તો એક દિવસ બાદશાહ સવારમાં ઉઠી મહેલના ઝરખાની નીચે નજર કરી જોયું તો એક નોકર ઝાડુની ચોગાન વાળી રહ્યું હતું. બિરબલ એટલે કે અહીં બિરબલ એટલે કે મોગલ બાદશાહ અકબરનું ચતુર કે એક નોકર ઝાડુની ચોગાન વાળી રહ્યો છે. બાદશાહને જોઈ એને ઝાડુ ઊંચું કરી પોતાનું મોં કાઢી લીધું. પણ બાદશાહનું મનમાં થયું કે સવારના પહોરમાં આ માણસનું મોં જોયું તેથી મારો દહાડો બગાડવાનો. તો અહીં દહાડો બગાડવો રૂઢિપ્રયોગ છે કે દહાડો બગાડવાનો એટલે રૂઢિપ્રયોગ છે કે દિવસભર ખરાબ ઘટનાઓ થવી. વહેમનું ઓસડ નથી દાંતણ પાણી કરી બાદશાહ શિરામણમાં કોળીઓ હાથમાં લે છે ત્યાં તો સેનાપતિઓએ આવીને સમાચાર આપ્યા, બાદશાહ સલામત આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈ ચડી આવ્યો છે. તો અહીં કે વહેમનું ઓસડ નથી દાંતણ પાણી કરી બાદશાહ શિરામણમાં કોળીઓ હાથમાં લે છે ત્યાં તો સેનાપતિ આવીને સમાચાર આપે છે કે બાદશાહ સલામત આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈને આવી ચડ્યો છે. કોળિયાને ઠેકાણે રહ્યો અને બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા કે સેના તૈયાર કરો, હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું. તો ઓસડ અહીં શબ્દ આપેલો છે ઓસડ એટલે કે ઓસડનો એટલે કે દવા. ઓસડ એટલે દવા. મોઢું જોયું છે એટલે મારો દહાડો બગાડવાનો. દહાડો બગાડવો એટલે કે દિવસભર ખરાબ ઘટનાઓ થવી. બાદશાહ જાતે જ લશ્કર લઈને રણ મેદાન તરફ આવે છે એવા સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા અડધ રસ્તે પાછો ફરી ગયો. કે બાદશાહ જાતે જ લશ્કર લઈને આવે છે એવા સમાચાર મળતા જ બુંદેલખંડનો જે રાજા હતો એ પાછો રસ્તે ફરી જાય છે. બાદશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા. એમને ભૂખ તો કકડીને લાગી હતી, પણ એ પાટલા પર બેઠા ન બેઠા ત્યાં તો બેગમ હાફડા ફાફડા આવીને કહ્યું. હાફડું ફાફડું એટલે કે ગભરાયેલું બેબાદ કડું. કકડીને એટલે કે જોરદાર. અને રણમેદાન એટલે કે યુદ્ધનું મેદાન. પાટલા ઉપરથી બાદશાહ ઊભા થઈ ગયા. જોઈને જુએ છે તો સાળો મરી ગયો છે. એની મૈયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા. એ બધું પતાવતા સાંજ પડી વળી પાછા ઘેર આવી બાદશાહ વાળું કરવા બેઠા. વાળું
અહીં વાળું એટલે કે એનો અર્થ થાય છે રાતનું ભોજન. મેયત એટલે કે મેયત એટલે કે મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં સબ ગોઠવેલું હોય તે ઠાઠડી. પણ જેવો કોળિયો ભરવા જાય છે તેવામાં જ એક ગરોળી ટપ કરતી એના થાળમાં પડી. ગરોળી જેવો એક ગરોળી ટપ કરતી એની થાળમાં પડે છે. જેવો કોળિયો ભરવા જાય છે એવામાં એમની થાળમાં એક ગરોળી પડે છે. બાદશાહ બરાડી ઉઠ્યા. કેવું કમનસીબ દિવસ છે! આ થાળ ઉપાડી લો અને ઝટ બીજે થાળ લાવો. કહે છે કે કેવો કમનસીબ દિવસ છે એમ કહે છે. થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા. જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા. એના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો. એમને હુકમ કર્યો, જાઓ પકડી લાવો પેલા અપશુકનિયાળને. તો અહીં અપશુકનિયાળ એટલે કે જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું. આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી જ કમનસીબ ઊભી થઈ છે. કમનસીબ એટલે કે દુર્ભાગ્ય, કમભાગ્ય. અને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો. કેદમાં પૂરી દેવા કહે છે અને સવારે ફાંસીએ ચડાવી દેવા માટે કહે છે. સિપાઈઓએ પેલા બિચારા નોકરને પકડ્યો. રસ્તામાં એની પાછળ એની પત્ની, છોકરા અને સગાવહાલા તથા નાતીલા રોકડ કરતા ચાલતા જતા. નાતીલા એટલે કે નાતના. નાતીલા એટલે કે નાતના. અહીં નાતીલા એટલે કે નાતના માણસો. વચમાં બિરબલનું ઘર આવ્યો. રોકડનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યા અને એમને પૂછપરછ કરીને બધી હકીકત જાણી લીધી. એણે પેલા કમનસીબ માણસને બાજુએ બોલાવી કાનમાં ધીમેથી કંઈક કહ્યું. બિરબલની વાત સમજી લઈને ઝાડુવાળો સિપાઈ સાથે આગળ ચાલ્યો. બીજે સવારે એને ફાંસી દેવું પણ માંચડા પર ચડાવવા આવ્યો તે વેળાએ એને એની છેલ્લી ઈચ્છા શી છે તે પૂછવામાં આવ્યું. એ બોલ્યો, મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. જે એને માંચડા પર ચડાવવામાં ફાંસી આપવામાં આવે છે એ વેળાએ એને છેલ્લી ઈચ્છા પૂછે છે કે તારી ઈચ્છા છેલ્લી શું છે? તો મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામત દર્શન કરવાના છે એવું એ કહે છે. એને છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો. બિરબલને સમયે બાદશાહની પાસે જ ઊભા હતા. બાદશાહે કહ્યું, અલિયા, તારું અપશુકનિયાળ મેં ગઈકાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો. મારે આખો દહાડો ભૂખ્યા રહેવું પડ્યું એટલે જ તને ફાંસીની સજા કરી છે એવું એ કહે છે. નોકરે કહ્યું, આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી, પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું તેમ મેં આપનું મોઢું જોયું હતું. તેથી માટે મારે તો કેદખાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું. તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકનિયાળ કોણ? પ્રશ્ન કરે છે કે તમે જ નક્કી કરો કે જેમ આપે મારું મોઢું જોયું તેમ મેં તમારું મોઢું જોયું હતું. તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું. તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકનિયાળ કોણ છે એમ. વાત સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા. બાજુમાં ઊભેલા બિરબલ મરક હસવા લાગ્યા.
કે મરક મરક હસવું એટલે કે એ રૂઢિપ્રયોગના એટલે મરક મરક હસવું એટલે કે એનો અર્થ થાય છે સ્મિત કરવું. જોઈને બાદશાહ બોલ્યા, બિરબલ, આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય. બિરબલ એટલે કે મોગલ બાદશાહ અકબરનું ચતુર મંત્રી. એની વાત સાચી છે. શુકન અપશુકનનો ખોટો વહેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસત. જે થયું તે મારું સારું થયું, એને છોડી દો અને સરપાવ આપી માન ઘેર પહોંચાડી દો. એમ કહે છે કે સરપાવ આપી એટલે કે કદરરૂપે આપવામાં આવતો પોશાક કે ઇનામ, અને માનભેર એટલે કે માન સાથે એમને એમના ઘેરે પહોંચાડી દેવા માટે કહે છે. હવે અહીં શબ્દ સમજૂતી છે એ જોઈએ તો શબ્દ સમજૂતીમાં યુક્તિ એટલે કે કરામત ઉપાય, અને કોયડું એટલે કે ઝટ ઉકેલી ન શકે તેવો પ્રશ્ન, ચતુરાઈ એટલે કે ચાલાકી હોશિયારી, ઝરૂખો એટલે કે સહજ વહેમનો ઓસડ ન હોવો એટલે કે વહેમનો ઉપાય ન હોવો, અને શિરામણ એટલે કે સવારનો નાસ્તો, કાળ મૂકો એટલે કે અહીં જેનું મુખ જોવાથી અપશુકન થાય તેવું, હાંફળું ફાફડું એટલે કે ગભરાયેલું બેભાકડું, મૈયત એટલે કે મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં સપ ગોઠવેલું હોય તે, વાળું એટલે કે રાત્રિ ભોજન, અને કમનસીબ એટલે કમભાગી, અપશુકનિયાળ એટલે કે જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું, નાતેલું એટલે કે નાતનો માણસ, સરપાવ એટલે કે ઇનામ શાબાશી બદલ આપવામાં આવતો પોશાક. હવે અહીં રૂઢિપ્રયોગ છે એ જોઈએ તો એમાં નજર કરવી એટલે કે લક્ષ્ય આપવું જોઈએ લેવું, દહાડું બગડવું એટલે કે ન ધાર્યું હોય તેવું થવું, બરાડી ઉઠવું એટલે કે મોટેથી બૂમ પાડવી, અને ઊંચે શ્વાસ એટલે કે ઉતાવળે, લાલ પીળા થઈ જવું એટલે ખૂબ ગુસ્સે થવું, અને કાનમાં કંઈક કહેવું એટલે કંઈ ગુપ્ત વાત કરવી. હવે અહીં અભ્યાસ છે એ જોઈએ તો અભ્યાસમાં પ્રશ્ન 1માં નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાના છે. તો એમાં પહેલું છે કે વહેલી સવારે બાદશાહે ઝરૂખાની નીચે શું જોયું? તો એમાં આવશે કે નોકર ઝાડુથી ચોગાન વાળતું હતું એ આવશે. અને બીજું છે એમાં કે રાજ્ય પર કયા રાજાએ ચઢાઈ કરી? તો એમાં આવશે કે બુંદેલખંડના. અને ત્રીજું, નોકરને જવાબ શીખવનાર કોણ હતું? તો નોકરને જવાબ શીખવનાર એમાં આવશે બિરબલ આવશે. કે ત્રીજું છે એમાં અહીં બ લખેલું છે, ખની જગ્યાએ બ લખેલું છે, બિરબલ આવશે. હવે એના પછી પ્રશ્ન 2 છે એ જોઈએ. એમાં નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. એમાં પહેલો પ્રશ્ન છે કે બુંદેલખંડનો રાજા પરત કેમ ફર્યો? તો બાદશાહ અકબર પોતે જ લશ્કર લઈને રણ મેદાનમાં આવે છે એવા સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા પરત ફર્યો. અને બીજું છે કે શિરામણ સમયે સેનાપતિએ શા સમાચાર આપ્યા? તો શિરામણ સમયે સેનાપતિએ બાદશાહને સમાચાર આપ્યા કે બુંદેલખંડનો રાજા લશ્કર લઈને આપણા રાજ્ય પર ચડી આવ્યો છે. એના પછી ત્રીજો પ્રશ્ન છે કે બેગમે બાદશાહને શા સમાચાર આપ્યા? તો બેગમે બાદશાહને સમાચાર આપતા કહ્યું કે મારા ભાઈને સાપ કરડ્યો છે અને એને જલ્દી સાપ ઉતારનારને ઘેર લઈ જવાનો છે. હવે એના પછી આવશે સ્વાધ્યાય. તો સ્વાધ્યાયના પ્રશ્નો છે. એમાં પ્રશ્ન 1માં નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું છે બાદશાહને પોતાનો દહાડો બગડશે એવું કેમ લાગ્યું? તો એમાં કે બાદશાહે સવારના પહોરમાં ઝરૂખામાં જઈને નીચું જોયું તો એક ઝાડુવાળો ઝાડુથી મહેલનું ચોગાન વાળતો હતો. બાદશાહને જોઈને ઝાડુવાળાએ ઝાડુથી પોતાનું મોં ઢાંકી દીધું, પણ બાદશાહને લાગ્યું કે મેં સવારના પહોરમાં ઝાડુવાળાનું મોં જોયું છે, તેથી આજે મારો દહાડો બગડશે.
હવે એના પછી બીજું છે કે સાંજે જમતી વખતે રાજા કેમ ગુસ્સે થયા? તો સાંજે જમતી વખતે રાજા કોળીઓ ભરવા જતા હતા. તેવામાં તેના થાળમાં એક ગરોળી પડી. રાજાના મનમાં સવારે ઝાડુવાળાનું મોં જોયું તેથી વહેમ તો હતો જ. ગરોળી થાળમાં પડતા એ વહેમ પાકો થયો તેથી રાજા ગુસ્સે થયા. એના પછી ત્રીજું છે કે રાજાના દર્શન કરતી વખતે ઝાડુવાળાએ શું કહ્યું? તો રાજાના દર્શન કરતી વખતે ઝાડુવાળાએ કહ્યું કે કાલે સવારે જ્યારે તમે મારું મોં જોયું હતું તે સમયે મેં પણ તમારું મોં જોયું હતું. આપનો તો માત્ર દિવસ જ બગડ્યો હતો. જ્યારે આપનું મોં જોવાથી મારે તો કેદખાને જવાનું થયું અને ફાંસીની સજા ભોગવવી પડી. તો આપણા બેમાં કોણ વધારે અપશુકનિયાર? એમ કહે છે. અને ચોથું, અંતે રાજાએ પોતાનો ખોટો વહેમ શું કહીને દૂર કર્યો? તો અંતે રાજાએ બિરબલ આગળ કબૂલાત કરી કે શુકુન અપશુકન અંગેનું પોતાનું વહેમ ખોટું હતું. રાજાએ ઝાડુવાળાને છોડી દેવાની તેમજ સરપાવ આપી માન ભેરે ઘેર પહોંચાડવાની આજ્ઞા કરી. આમ એને રાજાએ પોતાનો ખોટો વહેમ દૂર કર્યો. હવે એના પછી પ્રશ્ન 2 છે એ જોઈએ. એમાં તમે જીવનમાં અનુભવેલા કે જોયેલા ચાતુર્ય પ્રસંગ વિશે 8-10 વાક્ય લખો. તો એમાં ચોર પકડાઈ ગયા એના વિશે કે શનિવાર હોવાથી મારી શાળા સવારની હતી. મારા મમ્મી પપ્પા નોકરી પર ગયા હોવાથી હું ઘેર એકલો જ હતો. મારા ઘર સામેનું ઘર બંધ હતું. ત્યાં સામેના ઘરના દરવાજા તરફ મારું ધ્યાન ગયું. ઠક ઠક અવાજ આવતો હતો. મેં મારા ઘરની જાળીમાંથી જોયું. ચોર તાળું તોડી ઘરમાં ઘૂસ્યા હતા. મેં સમયસૂચકતા વાપરી મારા ઘરનું બારણું ખોલી સામેના ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધો. પછી 100 નંબર ઉપર ફોન કરી મેં પોલીસને જાણ કરી. પોલીસ આવી. ચોર પકડાઈ ગયા. પોલીસ અધિકારીઓએ મારી હિંમત તેમજ ચતુરાઈને બિરદાવી. મારા પાડોશી તેમજ મમ્મી પપ્પાએ પણ મને શાબાશી આપી. હવે એના પછી પ્રશ્ન 3 છે એ જોઈએ. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. એમાં પહેલું છે કે સવારનો નાસ્તો એટલે કે શિરામણ. અને એના પછી બીજું છે ઝટપટ ઉકેલી ન શકે તેવો પ્રશ્ન એટલે કોયડું. અને ત્રીજું કાળના જેવા મોંવાળો એટલે કે કાળમુખો. અને ચોથું મુસ્લિમ ધર્મ મુજબ ખાટમાં શબ ગોઠવેલું હોય તે મૈયત. અને પાંચમું શાબાશી બદલ અપાતો પોષક એટલે કે સરપાવ. હવે એના પછી પ્રશ્ન 4 છે એ જોઈએ. તો એમાં બાદશાહ દ્વારા બોલાયેલા ગમે તે 4 વાક્ય પાઠમાંથી શોધીને લખો. તો એમાં પહેલું છે કે સેના તૈયાર કરો. અને બીજું એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો. ત્રીજું મારે આખો દહાડો ભૂખ્યા રહેવું પડ્યું. અને ચોથું બિરબલ આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય. હવે એના પછી આવશે પ્રશ્ન 5. એમાં પ્રશ્ન 5માં નીચેના મુદ્દાઓ પરથી વાર્તા લખવાની છે. તો અહીં જે મુદ્દા આપેલા છે એના પરથી વાર્તા લખવાની છે. જેમ કે એક જેમ કે રામપુરા નામનું એક ગામ હતું. એમાં યુવાનો ભણેલા અને વૃદ્ધો વ્યવહાર કુશળતા હતા. ગામના લોકો સંપથી રહેતા હતા. યુવાનો ખૂબ બુદ્ધિશાળી હતા. એક વખત ગામમાંથી જાન બીજે ગામ જવાની હતી. યુવાનોએ નક્કી કર્યું કે જાનમાં વૃદ્ધોને લઈ જવા નહીં. આથી જાનમાં માત્ર યુવાનો જ ગયા. કન્યા પક્ષના લોકો સમજદાર હતા. એમાં વૃદ્ધો પણ હતા. કન્યા પક્ષના વૃદ્ધોને ઈચ્છા થઈ કે ચાલો આ યુવાન જાનૈયાઓને કસોટી કરીએ. તેમણે વરપક્ષ આગળ શરત મૂકી. અમે એક શરતે જ કન્યા પરણાવીએ. ગામનું તળાવ ઘીથી ભરી આપો. શરત સાંભળીને જાનૈયા ચિંતામાં પડી ગયા. એ જાનમાં એક વૃદ્ધ સંતાઈને આવ્યા હતા. એમણે યુવાનોને કહ્યું, જાઓ કન્યા પક્ષના લોકોને કહો કે તે ગામનું તળાવ ખાલી કરી આપે. યુવાનોએ કન્યા પક્ષના લોકોને કહ્યું, તળાવ તો અમે
દીથી ભરી દઈએ, પણ તમે પહેલાં તળાવ ખાલી તો કરી આપો. કન્યા પક્ષના વડીલોને ખ્યાલ આવી ગયા કે એમની સાથે જરૂર કોઈ વૃદ્ધ આવ્યું હશે. વૃદ્ધ સિવાય કોઈ આ જવાબ આપી શકે નહીં. વૃદ્ધોને સાથે ન રાખ્યાની ભૂલ યુવાનોને સમજાઈ નથી. બોધશે તે ઘરડા ગાડા વાળે. હવે એના પછી પ્રશ્ન 6 છે એ જોઈએ. તો પ્રશ્ન 6માં નીચેના ફકરામાંથી વિરામ ચિહ્નો મૂકવાના છે. તો એમાં થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા, ને જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા. એના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો. અહીં વિરામ ચિહ્નો મૂકવાના છે આ રીતે. એમને હુકમ કર્યો, જાઓ પકડી લાવો પેલા અપશુકનિયાને. આજ સવારમાં એનું મોઢું જોયું છે, ત્યારથી જ આ કમનસીબ ઊભી થઈ છે. એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો. આ રીતે તમે લખી શકો છો. હવે આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ.